હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ સોસા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક નવા અધ્યાય એટલે કે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, જેનું નામ છે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. જે થર્મોડાયનેમિક્સ ભાગ છે એનો જ એક નાનો એવો અંશ છે. બરાબર, તમને ખ્યાલ છે કે થર્મોડાયનેમિક્સ છે એ 3 ચેપ્ટરોનું બનેલું છે, જેમ કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, ત્યારબાદ આવશે થર્મોડાયનેમિક્સ, જેમાં આપણે જુદી જુદી પ્રક્રિયા જોઈશું. ત્રીજું છે વાયુનો ગતિવાદ. બરાબર છે. તો દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની શરૂઆત કરીએ છીએ, જેનો પહેલો ટોપિક છે તાપમાન માપક્રમો. ઓકે, તો આગળ વધીએ. તાપમાનના માપક્રમો, સ્કેલ્સ ઓફ ટેમ્પરેચર. બરાબર, હવે તમને ખ્યાલ છે કે તાપમાન એ ઉષ્મીય સ્થિતિ દર્શાવતો એક ખ્યાલ છે. હવે કોઈ ચોક્કસ ઉષ્મીય સ્થિતિ છે જેને સાથે હું એક આંકડાને એટલે કે અંકને જોડી દઉં તો એ મને તાપમાન આપશે. બરાબર ને? અને તાપમાન વિશે તમે આગળ જ્યારે થર્મોડાયનેમિક્સના આપણે બીજા અધ્યાયમાં નિયમો વિશે ભણશું ત્યારે શૂન્ય ક્રમનો એક નિયમ આવશે, તેમાં આપણે તાપમાન વિશે વિસ્તારથી સમજશું. ઓકે, તો તાપમાનના માપક્રમો. તો કે તાપમાનનું માપક્રમ નક્કી કરવા માટે 2 નિશ્ચિત બિંદુઓની પસંદગી કરવામાં આવે છે. બરાબર, સામાન્ય રીતે આપણે પાણીનું ઠારણ બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ, કે ત્યાંથી એ વરાળમાં રૂપાંતરણ થાય, એ 2 બિંદુઓને લઈએ છીએ અને તેની વચ્ચે આપણે કોઈ તાપમાનની સ્કેલ નક્કી કરીએ છીએ. બરાબર, તો પ્રથમ નિશ્ચિત બિંદુ તરીકે પાણીના ઠારણ બિંદુને. બરાબર, હવે આ શબ્દ તમને બહુ સારી રીતે ખ્યાલ હશે કે ઠારણ બિંદુ એટલે હવે મારે બહુ તમને એમાં વધારે ખ્યાલ નહીં, તમે જો આ શબ્દ પરથી પણ સમજી શકો, ફ્રીઝિંગ પોઈન્ટ. બરાબર, એક એવું બિંદુ કે ત્યાં તે ફ્રીઝ થઈ જાય. ફ્રીઝ થઈ જાય મીન્સ એ બરફમાં રૂપાંતરિત થઈ જાય. બરાબર, તો ઠારણ બિંદુને લેવામાં આવે છે. કોને? પ્રથમ નિશ્ચિત બિંદુને. કીધું ને કે 2 નિશ્ચિત બિંદુની પસંદગી કરવામાં આવે, તો એમાં પહેલું આપણે પાણીના ઠારણ બિંદુને પસંદ કરશું, જેને શું કહેવાય? લોઅર ફિક્સ્ડ પોઈન્ટ. બરાબર, એકદમ ઇઝી છે, આમાં કોઈ તકલીફ નહીં. ચાલો આગળ વધીએ. તો બીજા નિશ્ચિત બિંદુ તરીકે પાણીના ઉત્કલન બિંદુને લેવામાં આવે, જેને તમે ઇંગ્લિશમાં કહો છો બોઇલિંગ પોઈન્ટ. બરાબર, જેને કહેવાય અપર ફિક્સ પોઈન્ટ. બરાબર, લોઅર ફિક્સ પોઈન્ટ તરીકે પાણીના ઠારણ બિંદુને અને અપર ફિક્સ પોઈન્ટ તરીકે પાણીના ઉત્કલન બિંદુને લેવામાં આવે છે. અને તે બંનેની વચ્ચે આપણે કોઈ તાપમાનનું માપક્રમ નક્કી કરવા માટે કોઈ સ્કેલનો ઉપયોગ કરી શકીએ છીએ. તો કઈ કઈ સ્કેલો છે તમને ખ્યાલ જ છે બહુ સારી રીતે. સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. બરાબર, તમે જો એને સંજ્ઞામાં અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને કેલ્વિન. સેલ્સિયસ અને ફેરનહીટ આ બંને છે એ આપણે સરળતા ખાતર લીધેલા માપક્રમો છે. બરાબર, આપણને સરળ પડે એમ. જ્યારે કેલ્વિન જે છે તે વાસ્તવિક માપક્રમ છે. બરાબર, તમે ભણી ચૂકેલા છો એકમ અને માપનમાં 7 મૂળભૂત રાશિ હોય, તેમાં જે તાપમાન હતું, તાપમાન માટે આપણે કેલ્વિન એકમ લેતા હતા. તમને સારી રીતે ખ્યાલ છે. જ્યારે સેલ્સિયસ અને ફેરનહીટ છે એ આપણે એટલે કે મનુષ્ય જાતિએ સરળતા ખાતર લીધેલા માપક્રમો છે, પણ વધારે ફેમસ આ જ છે, અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ. તો એના લોઅર ફિક્સ પોઈન્ટ, કે જો સેલ્સિયસ માપક્રમ હોય તો એના લોઅર ફિક્સ પોઈન્ટ પર 0 અંશ સેલ્સિયસ આવે. તમે બહુ સારી રીતે પરિચિત છો. લોઅર ફિક્સ પોઈન્ટ એટલે તમારા મનમાં બ્લિંક થવું જોઈએ, કયું? પાણીનું ઠારણ બિંદુ. જ્યારે અપર ફિક્સ પોઈન્ટ એટલે પાણીનું ઉત્કલન બિંદુ. તો સેલ્સિયસની જ્યારે સ્કેલ લેવામાં આવે ત્યારે એનો લોઅર ફિક્સ પોઈન્ટ હોય છે 0 અંશ સેલ્સિયસ અને ઉત્કલન બિંદુ મળે છે 100 અંશ સેલ્સિયસ. એટલે આપણા સ્કેલમાં કુલ કેટલા કાપા થશે? જો તો જરા 100 કાપા. એટલે આ જે સેલ્સિયસ માપક્રમની જે સ્કેલ છે એમાં લોઅર ફિક્સ પોઈન્ટ અને અપર ફિક્સ પોઈન્ટ વચ્ચે કુલ 100 કાપા હશે. ખબર પડી? પાક્કું? ચલો, તો એવી રીતના ફેરનહીટ સ્કેલ લઉં હું, તો ફેરનહીટ સ્કેલની સંજ્ઞા છે અંશ ફેરનહીટ. તેનો લોઅર ફિક્સ પોઈન્ટ હોય છે 32 અંશ ફેરનહીટ. બરાબર, અને અપર ફિક્સ પોઈન્ટ એટલે કે 212 અંશ ફેરનહીટે તે વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. તો જો તો જરા ફેરનહીટ સ્કેલ હશે તેમાં લોઅર ફિક્સ પોઈન્ટ અને અપર ફિક્સ પોઈન્ટ બંનેની વચ્ચે કુલ 180 કાપાની સ્કેલ હશે. સમજાય છે ને? ઓકે. અને કેલ્વિન હશે તો કેલ્વિનમાં લોઅર ફિક્સ પોઈન્ટ મળશે 273.15 કેલ્વિને, જ્યારે અપર ફિક્સ પોઈન્ટ મળશે 273.15 કેલ્વિને. બરાબર, તો
આનો બંનેનો માઇનસ કરો તો પણ તમે જોશો કે જ્યારે આપણે કેલ્વિનની સ્કેલ લેશું ત્યારે કુલ કાપવાની સંખ્યા હશે 100. સમજાય છે ને? ઓકે. તો આના પરથી એક સૂત્ર મળે છે કે એક માપક્રમને બીજા માપક્રમમાં ફેરવવા માટે નીચેનું સૂત્ર વાપરી શકાય. તમને સેલ્સિયસમાં આપ્યું છે, ફેરનહીટમાં પૂછવું. તમને સેલ્સિયસમાં આપેલું છે, તમારે ફેરનહીટમાં જોઈએ છે. ફેરનહીટમાં આપો સેલ્સિયસમાં, સેલ્સિયસમાંથી કેલ્વિન. ટૂંકમાં કોઈ એક માપક્રમમાંથી બીજા માપક્રમમાં મારે કોઈ રૂપાંતરણ કરવું હોય તો એની માટેનું એક આ સૂત્ર છે. શું છે જો તો જરા, કે કોઈ પણ સ્કેલનું અવલોકન માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ છેદમાં એની રેન્જ. બરાબર, રેન્જ એટલે એનો વિસ્તાર, તો અપર ફિક્સ પોઈન્ટ માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ. ઓકે, સમજાણું? સૂત્ર એકદમ સરળ છે. ઇઝ ઇક્વલ ટુ કોઈ અચળાંક હશે. આ સૂત્ર તમારે ખાસ મોઢે કરવાનું છે. બરાબર, આનો તમારે સારો એવો ઉપયોગ થશે. બરાબર, શું છે કે કોઈ પણ સ્કેલનું અવલોકન, બરાબર, તમારે સેલ્સિયસમાં આપેલું છે, ફેરનહીટમાં રૂપાંતરિત કરવું છે. હમણાં આપણે MCQ આવશે ત્યારે આનો બહુ સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીશું, એટલે સો ડોન્ટ ચિંતા. ચલો, કોઈ પણ સ્કેલનું અવલોકન માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ છેદમાં એની રેન્જ. રેન્જ એટલે અપર ફિક્સ પોઈન્ટ થી નીચે લોઅર ફિક્સ પોઈન્ટ. ઓકે, તો ચાલો, બધી કિંમતો છે જ આપણી પાસે. લોઅર ફિક્સ પોઈન્ટની પણ છે, અપર ફિક્સ પોઈન્ટની પણ છે. અહીંયા હું મૂકું, જો તો કંઈક મને મળશે ખરું? સ્કેલનું અવલોકન આપણે એમનેમ જ રાખશું. ઓકે, તો ત્રણેય માપક્રમનો તમે કોષ્ટક જોયેલો જ છે. ચાલો, બધાની કિંમત મૂકીએ. તો જો હું સેલ્સિયસ માપક્રમ લઉં છું તો સેલ્સિયસ માપક્રમમાં કોઈ અવલોકન મળ્યું છે એને મેં કીધું છે TC. સમજાય છે ને? સેલ્સિયસ માપક્રમ મેં યુઝ કર્યો હોય ત્યારે મને કોઈ સ્કેલનું અવલોકન મળે છે એને હું કહી દઉં છું TC. માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ, સેલ્સિયસ માપક્રમમાં લોઅર ફિક્સ પોઈન્ટ 0, અપર ફિક્સ પોઈન્ટ 100 માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ 0. બરાબર, અચળાંક છે તો અચળાંક ત્રણેય માટે સમાન જોવાનો છે. કેમ? કારણ કે મારે ત્રણેય વચ્ચેનો સંબંધ મેળવવો છે. સમજાય છે? હવે તમે સમજો કે આ પેલી વાત થઈ કે એક પરિમાણનું બીજા પરિમાણમાં રૂપાંતરણ કરવું. આપને ખ્યાલ છે કે એકમ અને માપનમાં આપણે જુદા જુદા એકમોમાં રૂપાંતરિત કરતા હતા. યાદ છે ને કે આપણે ન્યૂટનમાં આપેલું હોય તો આપણે ડાઇનમાં આપણે સંબંધ મેળવતા હતા. તો ત્યારે કંઈક અચળાંક આવતો હતો કે CGSમાં કોઈ અચળાંક છે અને MKSમાં કોઈ અચળાંક છે, બંને સમાન થાય. કેમ? કારણ કે બળ તો સેમ જ રહેવાનું છે ને, ભૌતિક રાશિ બદલાવાની નથી. ઓકે, એવી જ રીતના અહીંયા અચળાંક ત્રણેય સ્કેલ માટે સમાન જ હશે. બરાબર, કારણ કે તાપમાન તો બદલાવાનું જ નથી. તાપમાન તો એક ભૌતિક રાશિ, તાપમાન તો અહીંયા બધામાં સેમ જ છે. શું છે? આ બધું તાપમાન જ છે ને. એ રીતે સમજાવવા માંગુ છું. ઓકે, તો સેલ્સિયસની વાત થઈ ગઈ. હવે ફેરનહીટની વાત કરીએ. તો ફેરનહીટની સ્કેલ છે તો એમાં માપેલ અવલોકન એને હું TF વડે બતાવું છું. એનું લોઅર ફિક્સ પોઈન્ટ 32, અપર ફિક્સ પોઈન્ટ 212 અને માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ રેન્જ -32. ઓકે, કેલ્વિનની વાત કરું. ચાલો, ખોટું ન લાગવું જોઈએ કે ભાઈ મારી વાત ન થઈ. તો કેલ્વિન માપક્રમ હોય ત્યારે સ્કેલનું અવલોકન આવશે TK માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ 273.15 છેદમાં એની રેન્જ એટલે કે અપર ફિક્સ પોઈન્ટ 373.15 માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ 273.15. ઓકે, આ સૂત્ર છે જે તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, એ જ હતું ને T માઇનસ LFP. LFP એટલે લફંગે પરિંદે નહીં. આ છે લોઅર ફિક્સ પોઈન્ટ છેદમાં અપર ફિક્સ પોઈન્ટ માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ. ઓકે, તો આ રીતે જોવા જઈએ તો તમે તમારી પણ સ્કેલ બનાવી શકો છો. બરાબર, પણ શરત એક છે કે તમારી સ્કેલમાં તમને અપર ફિક્સ પોઈન્ટ અને લોઅર ફિક્સ પોઈન્ટ ખબર હોવા જોઈએ. બરાબર, તમે કોઈ તમારી સ્કેલ બનાવી દો અને એમ કહી દો કે ભાઈ એનું લોઅર ફિક્સ પોઈન્ટ આટલું છે, અપર ફિક્સ પોઈન્ટ આટલો છે. બરાબર, અને હવેથી તમારે તાપમાન બધું આ માપક્રમમાં જ માપવાનું છે. તો તમે તમારી પણ સ્કેલ બનાવી શકો, એમાં કોઈ મોટી વાત નથી. બરાબર, પણ નામ સારું હોવું જોઈએ. કોકનું નામ ભીમાભાઈ હોય અને સ્કેલ આ રીતની બનાવે તો 27 ભીમા થોડુંક ઓકવર્ડ લાગે ને. 27°C બરાબર છે, પણ 27° ભીમો થોડુંક ઓકવર્ડ લાગે, એટલે ખાસ ધ્યાન રાખજો. તો
તમે તમારી પણ સ્કેલ બનાવી શકો, પણ એક શરતનું પાલન થવું જોઈએ. શું? કે તમને એના અપર ફિક્સ પોઈન્ટ અને લોઅર ફિક્સ પોઈન્ટ એટલે કે પાણીના ઠારણ બિંદુ અને પાણીના ઉત્કલન બિંદુ વિશે સારા એવા પ્રમાણમાં ખ્યાલ હોવો જોઈએ અને ચોક્કસ મૂલ્ય હોવું જોઈએ. ઓકે, તો તમે તમારી સ્કેલ બનાવી શકો છો. તો આ બધી બાદબાકી છે. બધી બાદબાકી કરીને હું કંઈક કોમન કાઢું તો મને ફાઇનલી સૂત્ર મને કંઈક આવું મળે છે, TC-0 એટલે TC/5. બરાબર, કોમન કાઢેલું છે, બહુ ચિંતા નહીં. એવું લાગે તમે અહીં એક સ્ટેપ વધારી પણ શકો છો, મને કાંઈ વાંધો નથી. TF-32 બંનેનું -/9 એટલે ટૂંકમાં આ રીતે મને મળે છે. અહીંયા પણ 5 જ આવશે. તો તમે જો આ શું છે? માપેલું અવલોકન, જેને લોઅર ફિક્સ પોઈન્ટ સાથે બાદબાકી કરેલી છે. એટલે હું એમ કહી શકું કે આ એક પ્રકારનો ફેરફાર છે. હલો, તો હું આને ફેરફારના સ્વરૂપમાં લખું છું. તો ઉપરોક્ત સમીકરણને ફેરફારના સ્વરૂપમાં લખીએ તો શું આવશે? જો જરા, ડેલ્ટા TC સેલ્સિયસ માપક્રમ છે, ડેલ્ટા TC/5 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF/9 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K/5. બરાબર, આ શું બતાવે છે? જો જરા અહીંયા જોજો. હવે હું સેલ્સિયસ અને કેલ્વિન એ બંને વચ્ચેનો સંબંધ મેળવવા માંગુ છું. તો અહીંયા લખું ડેલ્ટા TC/5 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TK/5 જ છે. 5 કટ થઈ ગયા તો શું મળે છે મને? ડેલ્ટા TC ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TK. આ શું બતાવે છે કે સેલ્સિયસ માપક્રમમાં હું 1°C જેટલો તાપમાનનો વધારો કરું છું તો મને કેલ્વિન સ્કેલમાં પણ 1 કેલ્વિનનો વધારો થાય છે. બરાબર, હવે ધારો કે હું એને તાપમાન આપું છું અને જેટલું તાપમાન હું આપીશ એટલું જ તાપમાન હું આને પણ આપીશ, કારણ કે તમને ખ્યાલ છે ને અચળાંક. તો જેટલું તાપમાન આને આપું છું એટલું જ તાપમાન હું આને આપું તો સેલ્સિયસ માપક્રમમાં 1°C નો વધારો થશે એટલા જ તાપમાન માટે કેલ્વિન સ્કેલમાં 1 કેલ્વિનનો ફેરફાર થશે. સમજાયું? ન ખબર પડી? બીજી વાત પડી ગઈ હોય તો તમે મારા કરતા બ્રિલિયન્ટ જ છો. હવે હું લઉં, ચલો સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે, તો ડેલ્ટા TC/5 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF/9. ઓકે, આ સામે ગુણી દઉં, આમ ગુણી દઉં તો 9 ડેલ્ટા TC ઇઝ ઇક્વલ ટુ 5 ડેલ્ટા TF. આવું થશે, જે શું બતાવે છે કે જ્યારે હું સેલ્સિયસ માપક્રમમાં 5 ડિવિઝનનો વધારો થશે ત્યારે ફેરનહીટ સ્કેલમાં 9 ડિવિઝનનો વધારો થશે. હલો, સમજાયું? કોઈ એક તાપમાન હું આપું છું ત્યારે તમે જુઓ છો, કોઈ ચાલો થર્મોમીટર જ છે, થર્મોમીટરને મૂક્યું છે મેં અને માપું છું કે ભાઈ મેં જેટલું તાપમાન આપ્યું એટલા તાપમાનમાં સેલ્સિયસ માપક્રમમાં 5 ડિવિઝન જેટલું વધે છે. બરાબર, પારો અહીંયા ક્યાંક હશે તો 5 કાપા હશે એ ઉપર ચડશે. જ્યારે એ જ વસ્તુ અને એ જ વાતાવરણ એ જ પરિસ્થિતિ લઉં છું ત્યારે પણ હું ફેરનહીટ થર્મોમીટર લઈ લઉં છું તો ત્યારે તમે એ જ વસ્તુને રિપીટ કરશો તો ત્યારે 5 નહીં, ત્યારે 9 કાપા જેટલું વધશે. હેલો, સમજાય છે ને? એટલે આ રીતે તમારે કન્વર્ઝન ખાસ હું તમને કહું છું, સૂત્ર બનાવતા હોય તો, જો ન બનાવતા હોય તો ફરીથી બનાવવા લાગજો, હજી શરૂઆત છે. આ સૂત્ર ખાસ મોઢે કરવાનું છે. જો કે આના રિલેટેડ આપણે ઘણા એક્ઝામ્પલ કરશું જ. બરાબર, પણ ત્યારે જો આ થોડું આમ તેમ થઈ જશે તો તમારા માર્ક્સ પણ આમ તેમ થઈ જશે. બરાબર, એટલે ડેલ્ટા TC/5 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા F/9 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K/5. ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો આગળ વધીએ. નિરપેક્ષ શૂન્ય તાપમાન અને નિરપેક્ષ તાપમાન માપક્રમ. બરાબર, માપક્રમની જ વાત આપણે આગળ વધારીએ છીએ. તો વાયુના ગતિવાદને આધારે VRMS ઇઝ ઇક્વલ ટુ √3 RT/m. બરાબર, હવે તમે કહેશો ઊભો રહે ત્યાં આ શું છે? આ સૂત્ર તમારે વાયુનો ગતિવાદ, જે આપણા થર્મોડાયનેમિક્સ નામના ગ્રંથનો 3જો અધ્યાય છે, વાયુનો ગતિવાદ, એમાં આવશે જ. એટલે મેં ત્યાંથી થોડોક એવો ભાગ ઉપાડી લીધો છે. આ ક્યાંથી આવે છે, શું છે, બધું જ આપણે વાયુના ગતિવાદમાં આવશે. બરાબર, તો વાયુના ગતિવાદને આધારે VRMS ઇઝ ઇક્વલ ટુ √3 RT/m. આ સમીકરણ પરથી જો હું T ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઉં, શું
કે કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 0 તાપમાન લઈ લઉં તો વાયુના અણુઓની ગતિ શૂન્ય બને છે. બરાબર. ક્લાસિકલ ફિઝિક્સ એવું કહે છે કે વાયુના જે અણુઓની ગતિ હોય છે એ થંભી જાય છે, જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સ એમ કહે છે કે આ ક્યારેય શક્ય નથી. બરાબર. પણ એમાં આપણે આગળ વધતા નથી. જ્યારે વાયુના અણુઓની ગતિ શૂન્ય બને છે, આ સ્થિતિમાં દબાણ પણ શૂન્ય બની જાય છે. બરાબર. હું કોઈ પણ વાયુ લઈ લઉં એને -273.15° રાખું છું તો તે વાયુના અણુઓની ગતિ શૂન્ય બને છે, જેને ચાલો હું કેલ્વિનમાં ફેરવું તો આવશે 0 કેલ્વિન. બરાબર. ટૂંકમાં હું કોઈ બી વાયુ હોય એને હું 0 કેલ્વિન તાપમાને લાવું ત્યારે તેના અણુની ગતિ શૂન્ય બને છે. બરાબર. તો કેલ્વિન માપક્રમમાં આપણે ક્યારે લેવા? 0 કેલ્વિન તાપમાને. તો 0 કેલ્વિન તાપમાન એ નિરપેક્ષ શૂન્ય તાપમાન. ખબર પડી હવે? આ નિરપેક્ષ શૂન્ય તાપમાન છે એ વાયુની પ્રકૃતિ પર આધારિત નથી. બરાબર. કયા પ્રકારનો વાયુ છે, કાળો છે, ધોળો છે, ગોરો છે, કાળો છે, એની પર આધાર રાખતી નથી. એ તો કોઈ બી વાયુ આવે એને આટલા તાપમાન ઉપર લાવી દો એટલે એના વાયુના અણુઓની ગતિ શૂન્ય બની જાય. ખબર પડી? ઓકે. તો એ 0 કેલ્વિનને આપણે શું કહેશું? નિરપેક્ષ શૂન્ય તાપમાન. અને કેલ્વિન માપક્રમને આપણે નિરપેક્ષ તાપમાને માપક્રમ કહીએ છીએ. બરાબર. કેલ્વિન માપક્રમને આપણે નિરપેક્ષ તાપમાને માપક્રમ કહીએ છીએ. એટલે કે કોઈ પણ પ્રકારનો વાયુ હોય એને 0 કેલ્વિન જેટલા તાપમાને લાવીએ એટલે એના પરનું દબાણ શૂન્ય થઈ જાય. બરાબર. એટલે આપણે એને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો મેં તમને આગળ શું કીધેલું કે જ્યારે મારે કોઈ તાપમાનનો માપક્રમ બનાવવો છે, એટલે કે કોઈ સ્કેલ બનાવવી હોય તો મારે પાણીનું ગલન બિંદુ અને પાણીના ઉત્કલન બિંદુની જરૂર પડે છે. હા કે ના? કીધેલું ને. પણ જ્યારે મારે નિરપેક્ષ તાપમાન માપક્રમ લેવો હોય, શું કે મારે નિરપેક્ષ તાપમાન માપક્રમ સેલ્સિયસ, ફેરનહીટ, કેલ્વિન નહીં, પણ નિરપેક્ષ તાપમાન માપક્રમ લેવો હોય ત્યારે મારે કોઈક રેફરન્સ બિંદુની જરૂર પડશે. બરાબર ને? જેમ આપણે આગળ કીધું કે મારે કોઈ પણ પ્રકારની તમારે પણ બનાવવી હોય તો મારે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોઈએ. તેવી જ રીતના મારે નિરપેક્ષ તાપમાન માપક્રમ બનાવવો હોય તો મારે કંઈક રેફરન્સ બિંદુની જરૂર પડશે, એટલે કે સંદર્ભ બિંદુની જરૂર પડશે. તો એ છે પાણીનું ત્રિપલ બિંદુ. બરાબર. શું છે આ માયા? તો કે પાણીનું ત્રિપલ બિંદુ એ એવી અવસ્થા છે જેમાં પાણીના ત્રણેય સ્વરૂપો બરફ, પાણી અને વરાળ સહઅસ્તિત્વ ધરાવે. સર ફાકા ફોજદારી રહેવા દો, આ શું છે બધું? તમને ખ્યાલ જ છે, જો બે અવસ્થા ભેગી હોય એ તો તમે જોયેલી જ છે. ઉકળતું પાણી, બરાબર ને, એમાં પાણી પણ છે અને વરાળ પણ છે. તો આવી એક સિચ્યુએશન હોય છે કે ત્યારે પાણીના ત્રણેય સ્વરૂપ બરફ, પાણી અને વરાળ સહઅસ્તિત્વ ધરાવે. સમજાણું? તો એવી અવસ્થાને આ ક્યારે આવે? આવી અવસ્થા ક્યારે આવે? પાણીની ત્રણેય અવસ્થા ભેગી હોય એવી સિચ્યુએશન ક્યારે આવે? કે જ્યારે નિશ્ચિત દબાણ હોય. નિશ્ચિત દબાણ કેટલું? 4 mmHg એટલું દબાણ હોય અને નિશ્ચિત તાપમાન હોય. કેટલું તાપમાન છે? 273.16 કેલ્વિન, અથવા એને સેલ્સિયસમાં કન્વર્ટ કરું તો 0.01 સેલ્સિયસ. ઓકે. બરાબર. એટલે આ જ દબાણ અને આ જ તાપમાને પાણીના ત્રણેય સ્વરૂપો આપને મળે છે. બીજા કોઈ પણ દબાણે નહીં અને બીજા કોઈ પણ તાપમાને નહીં. માત્ર ને માત્ર આ દબાણ અને આ તાપમાન હોય તો ને તો જ પાણીનું ટ્રિપલ પોઈન્ટ મળી શકે. ખ્યાલ આવ્યો? પાકું? ઓકે. તો આધુનિક થર્મોમેટ્રીમાં પાણીના ત્રિબિંદુને નિશ્ચિત બિંદુ તરીકે લેવામાં આવે છે. કીધું એમ. બરાબર ને? આધુનિક થર્મોમેટ્રી એટલે ઉષ્માનું માપન. આધુનિક જે ઉષ્માનું માપન થાય છે તેમાં પાણીના ત્રિબિંદુને આપણે એક રેફરન્સ સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે. ભાઈ કેમ એવું? તો પાણીનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ દબાણ સાથે બદલાય છે. બરાબર ને? જેમ આપણે આગળ વાત કરી, કોઈ બી આપણે સ્કેલ બનાવી છે તો એના માટે પાણીનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જોઈએ. પણ ગલન બિંદુ છે એ દબાણ સાથે બદલાઈ જાય. બરાબર? દબાણ હું કોઈક બીજું લાવું તો ધારો કે ગલન બિંદુ છે, દબાણ વધારું ને હું તો ગલન બિંદુ ઘટે.
બરાબર. મારી પાસે ચલો કોઈ પદાર્થ છે એને હું વધારે પ્રેશરમાં લાવું છું, બરાબર, કોઈ વજન દ્વારા એને પ્રેશરમાં લાવું છું. બરફનો ચોસલો જ લઈ લો ને. બરફનો ચોસલો હોય એમાં હું કોઈ mg દળ લાગુ પાડું, દેટ મીન્સ એના ગલન બિંદુ ઘટી જાય, એટલે ગલન બિંદુમાં ફેરફાર થાય. ખ્યાલ આવ્યો કે જ્યારે હું પાણીનું ગલન બિંદુને ઉત્કલન બિંદુને સંદર્ભ તરીકે લેતો હતો તો એ દબાણ સાથે તો બદલાયા કરે અને સિચ્યુએશન દર વખતે ચેન્જ થતી જ હોય છે, વાતાવરણ છે, એટલે આ રીતે દબાણ સાથે બદલાવ આવતો હતો. પરંતુ ત્રિપલ બિંદુમાં એવું નથી. ત્રિપલ બિંદુ શું છે? એક નિશ્ચિત દબાણ અને એક નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત દબાણે મળતી સ્થિતિ છે, બરાબર ને? કીધું એમ આ દબાણ અને આ દબાણ અને આ તાપમાન હોય તો ને તો જ મને પાણીનું ટ્રિપલ પોઈન્ટ મળી શકે. ધેટ મીન્સ હવે તો બીજા દબાણની ઇફેક્ટ, બીજા તાપમાનની ઇફેક્ટ કંઈ જ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એટલે કે સંદર્ભ બિંદુ પર અસર કરશે જ નહીં. હલો, ખબર પડી? સંદર્ભ બિંદુ તમે કોઈ બી જગ્યાએ લો, પણ આપણે તો આ સિચ્યુએશન જ ત્યારે મળે છે જ્યારે આ દબાણ ને આ તાપમાન હોય. યાદ રાખજો, ગૂંચવાળી નહીં, એકદમ સરળ છે, પણ ન સમજ પડે તો ફરીથી જુઓ, પણ કન્ફ્યુઝ નહીં થતા, બરાબર? કેમ મારે ત્રિપલ બિંદુ લેવું પડ્યું? કેમ? કારણ કે પહેલા આપણે શું લેતા રેફરન્સ બિંદુ તરીકે? તો કે પાણીનું ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ લેતા, પણ એ તો દબાણ સાથે બદલાય છે મોટા ભાઈ, દબાણ સાથે બદલાય છે. તો આપણે શું કીધું? ભાઈ એવી કોઈક વસ્તુ લાવો કે ભાઈ ગમે આવે, આંધી આવે, તુફાન આવે, એ બદલાવવું ન જોઈએ. તો એ તો છે જ ને ત્રિપલ બિંદુ, કારણ કે ત્રિપલ બિંદુ કોઈ એક દબાણે ને એક તાપમાને જ મળે છે. હલો, ખબર પડી? ઓકે. તો આગળનો ટોપિક છે અચળ કદ વાયુ થર્મોમીટર, બરાબર? જો પી અને પીટીઆર, ટીઆર મીન્સ ટ્રિપલ પોઈન્ટ, યાદ રાખજો ખાસ. જો પી અને પીટીઆર એ અચળ કદ વાયુ થર્મોમીટર વડે, આ એક પ્રકારનું થર્મોમીટર છે કે જેમાં અચળ કદ છે અને વાયુ થર્મોમીટર છે. કેમ આની કેમ જરૂર પડી ભાઈ? અચળ કદ વાયુ થર્મોમીટરની કેમ જરૂર પડી? તો પ્રશ્ન એવો છે કે આની ઉપયોગ શું? આપણે ઓલરેડી અત્યારે થર્મોમીટર છે એનાથી કામ ચલાવીએ છીએ, તો અચળ કદ વાયુ થર્મોમીટરનું શું કામ છે? તો કે આપણી પાસે જે થર્મોમીટર છે એમાં શું હોય છે? પારો હોય છે અને થોડું ઘણું આલ્કોહોલ મિક્સ હોય છે ને, આલ્કોહોલ મિક્સ હોય છે ને. ઓકે. તો જે પારો હોય છે એ ઊંચા તાપમાને એ વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે, બરાબર? ધેટ મીન્સ હવે મારે કોઈ ઊંચા દબાણે વસ્તુ માપવી હોય ત્યારે હું આ થર્મોમીટરનો ઉપયોગ ન જ કરી શકું. કયું? આપણું રેગ્યુલર જે પારો અને આલ્કોહોલ મિશ્રિત જે આપણે થર્મોમીટર વાપરીએ છીએ એ ઊંચા દબાણે તો મને તાપમાનનું સચોટ માપન નહીં આપે, બરાબર? એટલે તાપમાનના સચોટ માપન માટે આપણે અચળ કદ વાયુ થર્મોમીટર વાપરીએ છીએ. ઓકે, સમજાય છે ને? તો પી અને પીટીઆર એ અચળ કદ વાયુ થર્મોમીટર વડે ટી અને ટીઆર વડે નોંધાતા દબાણ હોય, બરાબર? આ તાપમાને આ બે કંઈક આપણે દબાણ માપીએ છીએ. ખ્યાલ આવી ગયો? કારણ કે કદ તો અચળ છે, તો આટલું દબાણ છે ક્યારે? આટલા તાપમાને, બરાબર? ચાર્લ્સનો નિયમ તમે કેમિસ્ટ્રીમાં ભણો જ છો અને ફિઝિક્સમાં પણ વાયુના ગતિવાદ ત્રીજા અધ્યાયમાં ભણશો જ, કે ચાર્લ્સનો નિયમ એવું કહે છે કે જ્યારે કદ અચળ હોય ત્યારે દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં હોય, બરાબર? તો ચાર્લ્સના નિયમ પરથી બંને સમપ્રમાણમાં છે, તો જ્યારે ટી તાપમાન હોય ત્યારે દબાણ પી અને ટીઆર તાપમાન હોય, આ ટીઆર શું છે? અહીંયા આપણે સંદર્ભ બિંદુ તરીકે ત્રિબિંદુ લીધેલું છે, જોઈ શકો તમે. તો અહીં સંદર્ભ બિંદુ એ તાપમાન અને સંદર્ભ બિંદુનું દબાણ છે. ઓકે, એટલે કે ટ્રિપલ પોઈન્ટનું તાપમાન છે અને ટ્રિપલ પોઈન્ટનું દબાણ છે. ઓકે, તો આ મારે ટી મેળવવાનો છે ને. હલો, આ ટી મારે મેળવવાનો છે કારણ કે ટ્રિપલ પોઈન્ટનું તો આપણને તાપમાન ખ્યાલ જ છે. તો ટી મેળવવાનો છે તો આ સામેની તરફ જશે, તો પી બાય પીટીઆર. પરંતુ
TTR ટ્રિપલ પોઈન્ટનું તાપમાન આપને ખબર છે 273.16 કેલ્વિન. ઓકે, P/PTR એઝ ઇટ ઇઝ છે. સમજાય છે ને? ફરીથી ચાર્લ્સનો નિયમ શું હતો? દબાણ અને તાપમાન સમપ્રમાણમાં હોય. તો જ્યારે T તાપમાન હોય ત્યારે P દબાણ હતું. તો એવી જ રીતના સંદર્ભ બિંદુ તરીકે હું પાણીના ત્રિપલ બિંદુને લઉં છું. તો એ ટ્રિપલ પોઈન્ટ પાસેનું તાપમાન અને ટ્રિપલ પોઈન્ટ પાસેનું દબાણ. ઓકે, તો હવે T ને હું કરતા બનાવું તો TTR સામે જશે. તો P/PTR. ઓકે, TTR ને આપણે 273.16 કેલ્વિનમાં છે ને, એટલે આપણે પાછળ કેલ્વિન રાખેલું છે. ઓકે, આપને કંઈક મળ્યું છે. તો આ સમીકરણથી મળતા તાપમાનનું મૂલ્ય થોડા પ્રમાણમાં વાયુના પ્રકાર પર આધાર રાખે છે. કેમ? કારણ કે ચાર્લ્સનો નિયમ છે એ બધા વાયુઓ માટે લાગુ પાડી શકાતો નથી. બરાબર? એટલે થોડા અમુક છે રેર કેસમાં એ થોડા પ્રમાણના વાયુ પર આધાર રાખે છે અને થોડાક પર નથી રાખતો. પરંતુ ઊંચા તાપમાને અને નીચા દબાણે લિમિટ છે. જો તો PTR એટલે કે ખૂબ જ નીચું દબાણ છે, ટ્રિપલ પોઈન્ટ હોય ત્યારે જે દબાણ છે એને હું જો લિમિટ એટલે કે 0ના નિયર અબાઉટ લઈ જાઉં તો બધા જ વાયુ માટે પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન મળે છે. બરાબર? શું કે ઊંચા તાપમાને અને નીચા દબાણે જે ટ્રિપલ પોઈન્ટ પાસેનું દબાણ હતું એને હું લિમિટ આપી દઉં એટલે કે 0ના નિયર અબાઉટ લઈ જાઉં છું. તો બધા જ વાયુ, પહેલે શું કીધું કે થોડા પ્રમાણના જ વાયુ હતા જે આ સમીકરણને ઓબે કરતા હતા. પરંતુ હવે જ્યારે હું આ સિચ્યુએશન લઈ લઉં છું કે ઊંચા તાપમાને અને નીચા દબાણે જો હું લિમિટ લઈ લઉં તો બધા જ વાયુઓ માટે પાણીનું ઉત્કલન બિંદુ શું મળશે? 373.15 કેલ્વિન. ઓકે, તો તાપમાનના માપક્રમને સચોટ રીતે નીચે મુજબ લખી શકાય છે. આ હતું, એને મેં લિમિટ આપી દીધી. જો જરા આ જે આખી સિચ્યુએશન હતી, આ જે સૂત્ર હતું એમાં મેં PTR એટલે કે આ જે છેદ હતો એને મેં લિમિટ આપી દીધી. જો જરા દેખાય છે? અહીંયા લિમિટ આપી છે 373.16 એઝ ઇટ ઇઝ, P/PTR એઝ ઇટ ઇઝ ને કેલ્વિન માપક્રમ છે. ઓકે, તો હવે કીધું એમ કે ત્યારે પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન હતું અને આ જે સમીકરણ છે 373.15 કેલ્વિન હતું. ઓકે, તો આવા સમીકરણ 2 થી રજૂ થતા તાપમાનના માપક્રમને આદર્શ વાયુ તાપમાન માપક્રમ કહે છે. બરાબર? શું કહે છે? આદર્શ વાયુ. આ એક આદર્શ વાયુની સિચ્યુએશન છે એટલે એને આદર્શ વાયુ તાપમાન માપક્રમ કહે છે. ઓકે, અને આવા થર્મોમીટર વડે પણ સેલ્સિયસ માપક્રમને રજૂ કરી શકાય છે. એવું કંઈ સિક્કો નથી મારી દીધો કે આગળ તાપમાનના એવો કંઈ સિક્કો નથી મારી દીધો કે આપણે જે સૂત્ર મળ્યું કેલ્વિનમાં છે તો માત્ર ને માત્ર કેલ્વિન જ મપાતું હશે. કેલ્વિન માપક્રમ નહીં, પણ તો તમે સેલ્સિયસ માપક્રમમાં પણ માપી શકો. કઈ રીતે? તો ધારો કે P0 અને P100 એ અચળ કદ વાયુ થર્મોમીટર વડે પાણીના ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુએ નોંધાતા દબાણ હોય તો PT દબાણે મળતું તાપમાન T છે. કેવી સિચ્યુએશન છે કે પાણીના ઠારણ બિંદુએ આટલું દબાણ છે અને ઉત્કલન બિંદુએ આટલું દબાણ છે. દબાણ છે ખાસ યાદ રાખજો, કદ તો અચળ જ છે. ઠારણ બિંદુએ આટલું દબાણ છે, ઉત્કલન બિંદુએ આટલું દબાણ છે. તો PT દબાણે મળતું તાપમાન T છે. તો એનું સૂત્ર કંઈક આ રીતે બનશે કે T = PT - P0 છેદમાં P100 - P0. શું છે? ખ્યાલ છે ને? આ શું છે કે આપણે PT દબાણે મળતું તાપમાન માઇનસ લોઅર પોઈન્ટ P0, એટલે આ યાદ રાખવા માટે કહું છું. છેદમાં એની રેન્જ જો તો જરા P100 - P0 ગુણ્યા 100 સેલ્સિયસ. આ સૂત્ર ખાસ મોઢે કરવાનું છે. આના રિલેટેડ આપણે ઘણા MCQ સોલ્વ કરશું જ. શું છે તમને ખ્યાલ આવી ગયો ને કે જે પેલું સૂત્ર હતું એ કેલ્વિન માપક્રમમાં હતું, પણ આપણે સેલ્સિયસ માપક્રમમાં પણ રજૂ કરી શકીએ. કઈ રીતે?
તો પાણીનું ઠારણ બિંદુ વખતે જે દબાણ હતું એને મેં P0 કહી દીધું, ઉત્કલન બિંદુ વખતે જે દબાણ હતું એને મેં P100 કહી દીધું, અને PT દબાણે જે T તાપમાને રહેલું હતું ત્યારે અમે કંઈક PT દબાણ હતું એ મારે મેળવવાનું છે. તો T તાપમાને જે દબાણ હોય એ અહીંયા આવશે, બરાબર. આ લોઅર પોઈન્ટ, આ હાયર પોઈન્ટ એટલે કે રેન્જ છે, હાયર માઇનસ લોઅર ગુણ્યા 100°C. આ રીતે તમે યાદ રાખી શકો અને રાખવાનું જ છે. ઓકે, તો આ સૂત્રની મદદથી તમે સહેલાઈથી નિરપેક્ષ તાપમાન માપક્રમ પણ, નિરપેક્ષ તાપમાન સ્કેલ ઉપર પણ તમે સેલ્સિયસ માપક્રમને મેળવી શકો આ સૂત્રની મદદથી. ઓકે, ખ્યાલ આવી ગયો. તો આ જ રીતે આપણે થર્મોડાયનેમિક્સના આપણે શ્રી ગણેશ કર્યા અને શરૂઆતમાં બહુ સરળ એવો ટોપિક તાપમાનનું માપક્રમ, એટલે કે આપણે હવે આગળ બધું ઉષ્મા અને તાપમાનનું જ માપનની જ વાત કરશું, પણ એની માટે કંઈક સ્કેલ તો હોવો જોઈએ ને. બસ, તો એ સ્કેલની જ આપણે શરૂઆત કરી દીધી. એટલે સ્કેલ આવડતા હશે અને કઈ રીતે માપન કરવું એ ખ્યાલ આવતો હશે તો જ આપણે આગળ સમજી શકાય ને. એટલે ખાસ ફરીને ફરી ના સમજ પડે તો જોતા રહેજો, તો પણ ના સમજ પડે તો અમારો સંપર્ક કરો. ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો અને સમજો અને અમારી સાથે જોડાયેલો રહો. ઓલ ધ વેરી બેસ્ટ.